શનિવારે પાકિસ્તાનના રાજકારણમાં મોટું વળાંક આવ્યું। ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FIAની એક ખાસ કોર્ટે તોશાખાના 2 કેસમાં PTIના સ્થાપક ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષની જેલની સજા ફટકારી। આ ચુકાદો રાવલપિંડીની અદિયાલા જેલમાં આપવામાં આવ્યો હતો, જ્યાં ઇમરાન ખાન હાલમાં બંધ છે। આ કેસ મે 2021નો છે, જ્યારે ઇમરાન ખાનને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તરફથી સત્તાવાર મુલાકાત દરમિયાન ભેટ તરીકે મોંઘા બલગારી ઘરેણાનો સેટ મળ્યો હતો। એવો આરોપ છે કે દાગીના ખૂબ જ ઓછી કિંમતે ખરીદવામાં આવ્યા હતા અને નિયમ મુજબ જાહેર તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા ન હતા। તપાસ એજન્સીઓનું કહેવું છે કે આનાથી જાહેર તિજોરીને નુકસાન થયું। સ્પેશિયલ જજ સેન્ટ્રલ શાહરૂખ અજુર મંદી 80થી વધુ સુનાવણીઓ પછી ચુકાદો આપ્યો। કોર્ટે ઇમરાન ખાનને પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 34 અને 409 હેઠળ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી। વધુમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 5(2) હેઠળ 7 વર્ષની અલગ સજા ફટકારવામાં આવી છે। તેવી જ રીતે બુશરા બીબીને પણ આ જ કલમો હેઠળ કુલ 17 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। કોર્ટે બંને પર કુલ 16.4 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો। કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો દંડ ચૂકવવામાં ન આવે તો સજા લંબાવી શકાય છે। જો કે ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઇમરાન ખાનની ઉંમર અને બુશરા બીબીના મહિલા દરજ્જાને ધ્યાનમાં રાખીને સજા હળવી કરવામાં આવી હતી। કોર્ટે બંનેને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 382(b) નો લાભ પણ આપ્યો હતો, જે હેઠળ જેલમાં પહેલાથી જ સજા ભોગવી ચૂકેલા સમયને સજામાં ઉમેરવામાં આવશે। ચુકાદા પછી તરત જ ઇમરાન ખાન અને બુશરા બીબીની કાનૂની ટીમે સંકેત આપ્યો કે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે। ડિસેમ્બર 2024માં બંને પર ઔપચારિક રીતે આરોપ મૂકવામાં આવ્યા હતા। ઓક્ટોબર 2025માં બંને બધા આરોપોને નકારી કાઢ્યા અને કેસને રાજકીય રીતે પ્રેરિત કાવતરું ગણાવ્યું હતું। કોર્ટમાં પોતાના નિવેદન દરમિયાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે તેમણે તોશાખાના નીતિ 2018 હેઠળ સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કર્યું હતું। તેમણે દલીલ કરી હતી કે ભેટ તેમની પત્નીને આપવામાં આવી હતી અને તેની જાણ વડાપ્રધાન કાર્યાલયના પ્રોટોકોલ વિભાગને કરવામાં આવી હતી। ઇમરાન ખાને એમ પણ કહ્યું હતું કે તેમણે ભેટનું મૂલ્યાંકન કર્યું હતું અને સંમત રકમ એ રાષ્ટ્રીય તિજોરીમાં જમા પણ કરાવી હતી।